આવી ગઈ છે ખાગી, તો ઘણી બધી ખાગી આવી ગઈ છે મિત્રો. હેલો ફેમિલી, કેમ છો? સ્વાગત છે નવા બ્લોગની અંદર. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાવડો મોટો પણ થઈ ગયો છે મિત્રો. જો હવે ભાઈ છે ને ભાઈ લાસ્ટ આખર આવી ગઈ છે ભાઈ. લાસ્ટ ફિશિંગ હોય અમારી. આના વિનાની એક નીકળવાની થાય કે કંઈ ખબર નથી, કારણ કે 5 ની 15 તો કદાચ બધું બંધ જ થઈ જશે ફિશિંગ નીકળવાનું. તો હજી જોઈએ, કારણ કે વાવડો મોજો પણ બહુ થઈ ગયો છે. જવું કાંઈ ઊભા એવું જ નથી. બધો બધા અત્યારે વાયરું મુકાવી રહ્યા છે. હું આવી ગયો છું બિસ્કીટ ખાવા માટે. સવારમાં બિસ્કીટ ખાઈ લેવાના, કારણ કે સા નથી પીતા ને એના લીધે મિત્રો જાવ છે ને હેરતું બોટ બેઠવાની જગ્યા પણ થતી નથી ને પાછું દાકર પડે એટલે બધું લીલું જ હોય જાવ, પલરી ગલું રહી જાવ આ રીતે. હવે વાવડો મજો શાંત પડે નહીં, કારણ કે હવે લાસ્ટ આ સિઝન લાસ્ટ હોય ને ત્યારે ખૂબ જ વાવડો મજો નીકળે. પછી તો વાવાઝોડું નીકળતા રહે, ચોમાસું આવતું રહે. એટલે બાકી કાંઠો આ સાઈડ છે જોઈ લો. અમારા સાઈડ ટંડલ ને પિયુષભાઈ આવી રહ્યા છે. શું કેવું તમારું? વાવડો મજો શાંત પડીએ કે નહીં ભાઈ? સમય છે તો આ લોકો બધા છે ને જૂના જાણીતા છે દરિયાના, એટલે આ લોકોને અનુભવ હોય. છેલ્લે આવું જ હોય બધું. હા, તો દોરિયા પકડવા પડે. આ દોરિયા ઓહો જો બધું જો મિત્રો. આ દોરિયા છે ને હવે કામ લાગે મને. એમ કે આ દોરિયા શું કામ બેંધા? પછી આ એટલા માટે બેંધા, વાવડો મોજો છે ને ત્યારે પકડવા પડે ભાઈ દોરિયા. સારું છે. તો ભાઈ અગરબત્તી થઈ રહી છે, સંદીપભાઈ અગરબત્તી કરે ને આપણે નાસ્તો વાસ્તો કરીને પછી કામ લઈ લઈએ, કારણ કે કામમાં છે ને ભાઈ ઓદા 2-3 હરાવવાના છે એટલે સીધા કરી દેવાના છે. તો વિડીયોની અંદર બન્યા રહે તો ચાલો, ખૂબ જ મજા આવશે. તો હવે છે ને ઉપરથી ઓદા જે છે ને નીચે ઉતારવાના છે. તો આ રીતના પહેલાં ઉતારી લઈએ પાછળ અને પછી આગળ જવા દેવાના છે. પછી આગળ સીધા કરશું, બાંધતા જશું, એવું બધું કરશું. જો પિયુષભાઈ ઉપર ચડેલા છે. તો મિત્રો આવી ગયા છે નાસ્તો કરવા માટે. તો જો નાસ્તામાં છે આજે બાંગરી, તો બાંગરીની ફ્રાય બનાવેલી છે, મસ્ત મજાની મરચાં છે ને રોટલી છે. બીજો ચલો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ, પછી ઓદાનું કામકાજ કરી લઈએ. બપોર થઈ ગયા છે, 12 વાગે રોજો ઉપાડ્યો. હજુ તો આંચલા દેખાડે છે. તો ગાઈસ આવી ગઈ છે ખાગી, તો ઘણી બધી ખાગી આવી ગઈ છે મિત્રો. જો મસ્ત મજાની ખાગી છે, થોડી ઘણી નથી હો, 20-25 જારી તેટલી હશે. બહુ ડેન્જર છે ભાઈ. જો અત્યારે ઓલામાં લેતી તો કાઢે છે ખાગી, અને કાંટા ડેન્જર. અમારે એક થઈને ખૂતી જશે નખમાં, મરી ગઈ છે અત્યારે. આ રીતનું છે ભાઈ ખાગી ફિશ. ઘણી બધી છે, હજી તો આગળ બી છે. આવે જ્યારે થોડી ઘણી ન હોય, બહુ જ આવે. કલેક્ટર સાહેબ બનાવી રહ્યા છે બાંગરા રેસીપી બનાવી રહ્યા છે. થોડાક આવ્યા તો 4-5. ચાલો એ રેસીપી બનાવે ને આપણે ખાગી ભરવા. તો ગાઈસ અડધી પોણી ખાગી તો ભરી દીધી. જો હવે એટલી સાઈડમાં રાખેલી છે, કારણ કે આને અલગ પાડતા છે. જારીઓ મારી ભાઈ પૂરી થઈ ગઈ. આમાં લીધે બધો કચરો નીકળે છે, બધો મિક્સમાં. હવે એ બધું બોઇલરમાં અડધું થશે, બાકી બગી બગાશે એ બધું સારું માલ લઈ લેશું. કલેક્ટર સાહેબની સ્ટાઇલ જો અલગ લેવલ પર. તો ચલો હવે છે ને ફટાફટ માલ શૂટિંગ કરવાનું કામ ચાલુ જ રાખવું પડશે. પણ જારીઓ ભેર્યું ખાલી થઈને રાહ છે, કારણ કે ખાનું બનાવવું પડે. એટલે બપોરના વાગી ગયા છે 3 ને આવી જશે જમવા માટે, કારણ કે ભાઈ ખાગીને આગળ કોલ્ડ રૂમમાં મસ્ત મજાની હેંકવી ને પછી આવ્યા જમવા માટે. બહુ મોટું થઈ ગયું, પાછળ વોલ ઉપાડવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચાલો જમી લઈએ. બાંગરા બનાવેલા છે તો આપણે તો વઘારને લઈ લીધું તો ભાત. બીજા પછીના પાણા અહીંયા અત્યારે કાઢી રહ્યા છે. ફટાફટ જમી લઈએ. ચલો જમી લઈએ, પછી પાછળ સાંજ પડી ગઈ ને સાથે છે ને ભાઈ ઓજો પણ આપણે કમ્પ્લીટ કરી લીધો છે. જો રેડી થઈ ગયો છે કમ્પ્લીટ.
ફરવાઈ ગયો, બંધાઈ ગયો મસ્ત મજાનો. કલેક્ટર સાહેબે ઠામડા કાઢે જો ચા ને બધું પૂરું કરી દીધું. ચા પૂરો રોટલા કરવા તો રોટલા થઈ ગયા. હવે કાળી ચા બનાવવા જાય આગળ. રોટલા થઈ ગયા, હવે કાળી ચા બનાવવા જવાના છે. આપણા બાપડા ધોઈ ઠામડાને આ ઉજારી ને પછી જશે તો બોઠાવ આમથી આમ થઈ જો. બાકી શેન બેન છોડી દીધી છે, શેન અહીં તૂટી ગઈ છે. હવે રાખી દીધી છે. હવે જવાનો ટાઈમ આપણો થઈ ગયો છે મિત્રો. ચાલો વિડીયોની અંદર બન્યા રહો. બહુ ઉહા છે ને બહુ ડેન્જર આવે તો બોટાથી પાણી લઈ લે સાઈડમાં એટલું પાણી. હાલો મોજો વાવડો મોજો એટલો છે. મસ્ત મજાનો રાતનો હોલ ઉપાડી લીધો છે. અને આજે ભાઈ છે ને આવી ગઈ છે ખાગી. એક બે નથી આવ્યો, રાતની બધી આવી ગઈ. ચાલો બતાવો તમને. તો જો ભાઈ મસ્ત મજાની ખાગી આવી ગઈ છે. જાજી એટલે એમ માનો ને કે એક ઝાલો આવ્યો. આ તો સંદીપભાઈ અત્યારે સાફ કરી રહ્યા છે ખાગી. કારણ કે ભાઈ આના કાંટા છે ને ભાઈ બહુ ડેન્જર એટલે બહુ ડેન્જર. આના કાંટા 3 કાંટા આવે. જો આ એક ઉપર છે, એક સાઈડમાં હોય, એક બીજી સાઈડમાં પણ હોય. તો આ રીતના ભાઈ એના કાંટા હોય, ડેન્જર હોય છે. જો ખૂતી જાય ને તો આ બાજુ લેગ હોય ને તો આ બાજુ કાઢવા પડે, એવા ડેન્જર ખાગા આવે. એટલે આ ભાઈ ખાગાનું તો ભાઈ વિસ્ફોટ ને એટલે છે ને ભાઈ ટ્રીક મરી જવા દઈએ, પછી આમાં દારીમાં ભરીએ. આપણે એકાદો લાગીએ ને તો સીધા 15માં જવું પડે. બહુ મને તો બહુ બીક લાગે પાછીમાં. ચાલો કાંઈ નહીં, બાકી તો હવે વિસવાનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ દારીઓ ભરીએ. રાત પણ પડી ગઈ છે તો અંધારું થઈ ગયું છે. કન્ટિન્યુ